પૂર અને વરસાદનો કહેર યથાવત. મધ્યપ્રદેશના કેટલાય વિસ્તારોમાં પૂરની સ્થિતિ. રાજસ્થાનના બુંદીમાં વરસાદે મચાવી તબાહી. આજે પૂર્વી રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ. મહીસાગરના લુણાવાડામાં ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા. 300 થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. હજુ પણ 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી હવામાન વિભાગે. સંસદમાં આજે પણ થઈ શકે છે હંગામો. સરકાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહીને લઈને ચર્ચા કરવા તૈયાર, પરંતુ ગૃહમંત્રીના નિવેદન અને જડાવા ચોરીને લઈને પણ ચર્ચા ઈચ્છે છે વિપક્ષ. ઝારખંડમાં આજે 19મા દિવસે આંદોલન પર અડગ વિદ્યાર્થીઓ. કહ્યું માંગો પૂરી થવા સુધી ચાલુ રહેશે વિરોધ પ્રદર્શન. રાત્રે ધરણા સ્થળ પર પોલીસે કરી પૂછપરછ.